નમસ્કાર મિત્રો, હું અલ્પેશ ભટ્ટ ધોરણ 10 ગણિત બહુપદીઓમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ ટ્યુટોરિયલમાં આજે આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો કેવી રીતે યાદ રાખી શકાય તેની એક ટ્રીક શીખીશું. આ સૂત્ર યાદ રાખવા માટે તમારે એક બા, બે બકા અને 3 બાકડા યાદ રાખવાનું છે. ફરી એક વખત તમને મિત્રો હું કહું કે આ સૂત્ર યાદ રાખવા માટે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એક બા, બે બકા અને 3 બાકડા આ યાદ રાખવાનું છે. આ એક બા, બે બકા અને 3 બાકડાની મદદથી આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતા 6 સૂત્રો મેળવીશું. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો લખતી વખતે ધ્યાન રાખવાની કેટલીક બાબતો. મિત્રો, આપણે જ્યારે સૂત્ર લખીએ ત્યારે સૌપ્રથમ અહીં લખેલું છે એક બા, જેમાં એક જે છે એ એક ઘાત અથવા તો સુરેખ સમીકરણ માટે છે અને બા જે એક ઘાત અથવા તો જે સુરેખ સમીકરણ છે એના સહગુણકો છે. એ જ રીતે અહીંયા બે જે છે લખેલા એ દ્વિઘાત સમીકરણ બતાવે છે અને અહીં બા એટલે કે બીએ અને સીએ જે છે એના સહગુણકો છે. એ જ રીતે અહીંયા આગળ જે 3 લખેલા છે એ ત્રિઘાત સમીકરણ બતાવે છે અને એમાં બીએ, સીએ અને ડીએ એ ત્રિઘાત સમીકરણના સહગુણકો છે. આ ઉપરાંત આપણે વધારાનું શું યાદ રાખીશું કે સૂત્ર લખતી વખતે જ્યાં સી આવે છે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં સી આવે છે જ્યારે સહગુણકોમાં અહીંયા અને અહીંયા, ત્યારે એ જે સૂત્ર જે છે એમાં પ્લસ આવશે. એટલે કે જ્યારે દ્વિઘાત સમીકરણનું સૂત્ર લખીશું ને એમાં આ સહગુણકોની જ્યારે જરૂર પડશે ત્યારે એ સૂત્ર પ્લસ આવશે. અને એ જ રીતે જ્યારે ત્રિઘાત સમીકરણ લખીશું અને એમાં આ સહગુણકોનો ઉપયોગ કરીશું ત્યારે આપણે પ્લસ લખીશું. બાકીના બધા જ સહગુણકો જે છે એ વખતે સૂત્રમાં માઇનસ આવશે, જે આપણે યાદ રાખીશું. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા એક લખ્યો છે એટલે એક ઘાત સુરેખ સમીકરણ જે છે એ આવું છે, ax + b = 0, જેમાં એક્સનો સહગુણક એ છે અને અચળ પદ જે છે એ બી છે. એ જ રીતે દ્વિઘાત સમીકરણ જે છે એ ax² + bx + c = 0 છે, જેમાં એક્સના વર્ગનો સહગુણક જે છે એ છે, એક્સનો સહગુણક બી અને અચળ પદ જે છે એ સી છે. એ જ રીતે ત્રિઘાત સમીકરણ જે છે એ એક્સ ચલવાળું ax² + bx² + cx + d = 0 છે, જેમાં એક્સના ઘનનો સહગુણક એ છે, એક્સના વર્ગનો સહગુણક બી છે, એક્સનો સહગુણક સી અને ડી જે છે એ અચળ પદ છે. ચાલો એક બા, બે બકા અને 3 બાકડાની મદદથી બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો લખીએ. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. મિત્રો, બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો લખવા માટે સૌપ્રથમ આપણે એક બા, બે બકા અને 3 બાકડા લખીશું. ત્યારબાદ આપણે જાણીએ છીએ, હમણાં જ મેં તમને વાત કરી એ પ્રમાણે જ્યાં સી આવતો હોય ત્યાં પ્લસ લખી દઈશું અને હજી અહીં પણ સી આવે છે ત્યાં હું પ્લસ લખી દઈશ. હવે સૌપ્રથમ અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે અહીંયા આગળ એક લખેલો છે. એક જે છે એ એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી માટે લખેલો છે, જેથી એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી p of x બરાબર ધારો કે ax + b છે અને એનું શૂન્ય શોધવાનું આપણે સૂત્ર મેળવવું છે. તો એનું શૂન્ય શોધવાનું સૂત્ર મેળવવા માટે અહીંયા આગળ બી એ લખ્યું છે બા. તો બી એ લખ્યું છે તો એમાં જે પ્રથમ પદ છે બી અથવા પ્રથમ બી લખેલો છે એને આપણે અંશમાં લખીશું અને એની પાછળ એ છે એને છેદમાં લખીશું, જેથી સુરેખ બહુપદી p of x નું શૂન્ય શોધવાનું સૂત્ર જે છે એ
માઇનસ બી બાય એ થશે. અહીં માઇનસ કેમ લખ્યા મેં હમણાં જ તમને કહ્યું કે જ્યાં સી હશે ત્યાં જ પ્લસ આવશે, એટલે કે જે સૂત્ર લખીશું અને જ્યારે સહગુણક સીનો ઉપયોગ કરીશું ત્યારે એ સૂત્ર પ્લસ બનશે. એટલે અહીંયા આગળ જ્યારે સૂત્ર બનાવીશું ત્યારે પ્લસ બનશે અને અહીંયા આગળ જ્યારે સૂત્ર બનાવીશું ત્યારે પ્લસ બનશે. બાકીના બધા જ સહગુણકોમાંથી સૂત્ર બનાવીશું ત્યારે સૂત્ર જે છે એ માઇનસ આવશે. હવે અહીંયા આગળ 2 લખેલા છે. 2 જે છે એ દ્વિઘાત બહુપદી માટે લખેલા છે, જેથી આપણે લખીશું દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે ધારો કે આલ્ફા અને બીટા જે છે એ દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને abc બિલોંગ્સ ટુ r ના શૂન્યો છે. એટલે કે અહીંયા આગળ આલ્ફા અને બીટા 2 એના શૂન્યો છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર બનાવીશું શૂન્યોનો સરવાળો, એટલે કે આલ્ફા પ્લસ બીટા. હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત મેળવવા માટે આપણે અહીંયા આગળ સૌપ્રથમ અહીં દ્વિઘાત બહુપદી છે એટલે 2માં જતા રહીશું સીધા, અને શૂન્યોનો સરવાળો જે છે એનું સૂત્ર આપણે અહીંથી બનાવીશું 12. અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે સી નથી એટલે એ સૂત્રમાં માઇનસ આવશે. એટલે આ બી જે છે પહેલા લખેલા એ અંશમાં આવશે અને પાછળ એ લખ્યા છે એ છેદમાં આવશે. એટલે સૂત્ર બનશે માઇનસ બી બાય એ. એટલે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર બનશે માઇનસ બી બાય એ. હવે એના પછીનું સૂત્ર બનાવીએ શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકારમાં શૂન્યો આપણે આલ્ફા અને બીટા લીધા છે, જેથી લખીશું આલ્ફા ગુણ્યા બીટા. હવે આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર મેળવવા માટે આપણે આની મદદ લઈશું. જ્યાં લખ્યું છે સી એ અને સી હોય અહીંયા આગળ લખ્યું છે પ્લસ, જેથી સૂત્ર જે છે એ પ્લસ બનશે અને અંશમાં સી આવશે અને છેદમાં એ આવશે. એટલે સૂત્ર બનશે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી બાય એ. હવે મિત્રો અહીંયા આગળ 3 લખ્યા છે, જે એવું બતાવે છે કે હવે પછીના જે સહગુણકો છે એ ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવવા માટેના સહગુણકો છે. હવે 3 લખ્યું છે એટલે આપણે લખીશું કે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ધારો કે આલ્ફા, બીટા, ગેમા એ ત્રિઘાત બહુપદી ax² વત્તા bx² વત્તા cx વત્તા d બરાબર 0, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને abc બિલોંગ્સ ટુ r ના શૂન્યો છે. હવે સૌથી પહેલું સૂત્ર બનાવવા માટે આપણે 2 ની મદદ લઈશું. એટલે સૌપ્રથમ હું લખીશ કે શૂન્યોનો સરવાળો. ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્યો છે એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર, હવે સૂત્ર બનાવવા માટે હું બી છે એને અંશમાં લખીશ અને એને છેદમાં લખીશ, અને ચિહ્ન જે છે કયું આવશે? માઇનસ. કેમ કે અહીંયા આગળ સી નથી એટલે સૂત્ર આ પ્રમાણે લખાશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બી છેદમાં એ. હવે એના પછીનું સૂત્ર બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, એટલે કે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા બરાબર. હવે સૂત્ર માટે આપણે સી છેદમાં એ લખીશું. અહીંયા સી હોય સૂત્ર જે છે એમાં પ્લસ આવશે એટલે સૂત્ર બનશે સીના છેદમાં એ. અને છેલ્લું સૂત્ર શૂન્યોનો ગુણાકાર, એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. એમાં આપણે જોઈ શકીએ છીએ કે ડી એ છે એટલે અંશમાં ડી આવશે અને છેદમાં એ. નિશાન કયું આવશે? માઇનસ, કેમ કે આની અંદર સી નથી. એટલે સૂત્ર બનશે આલ્ફા બીટા ગેમા બરાબર માઇનસ ડી છેદમાં એ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.